બિલીવ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડની એન્યુઅલ મિટિંગના પ્રસંગે ઉપસ્થિત આ કંપનીના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવા રજનીભાઈ, દિવ્યાંગભાઈ, આશીષભાઈ, કંપનીના હાથપગ સમાન સૌ કર્મચારીઓ અને પરિવારના સભ્યો, એક બહુ જ મોટા તત્વચિંતક થઈ ગયા. એમનું નામ હતું કન્ફ્યુશિયસ. એમણે એક બહુ સરસ વાત કરી છે. ઇફ યુ લિસન યુ ફર્ગેટ. સાંભળશો તો ભૂલી જશો. ઇફ યુ રાઇટ ધેન યુ રિમેમ્બર. તમે લખશો તો તમને યાદ રહેશે. બટ ઇફ યુ ડુ ધેન યુ નો. પણ તમે એનો અમલ કરશો તો અનુભવ થશે. મોટા ભાગે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ને ત્યારે વાતો સાંભળવા માટે જઈએ. સારી સારી વાતો લાગે, વાહ શું વાત કરી, મજા આવી. પણ જ્યાં સુધી એ સાંભળેલી વાત અમલમાં ના આવે ત્યાં સુધી એનો કોઈ અર્થ નથી ને આપણને કોઈ લાભ નથી. એટલે અહીંથી જે વાતો થાય એ વાતો માત્ર સાંભળવા માટે નથી, માત્ર યાદ રાખવા માટે નથી, પણ એમાંથી જે લાગુ પડતું હોય એવી કોઈ એક વાત અમલમાં મૂકજો. આજે જ્યારે અહીંથી આપણે ઊભા થઈએ ત્યારે એક સંકલ્પ કરીને જશું કે કોઈ એક વાત, અહીંથી ઘણી બધી વાતો હું તમારી સમક્ષ મૂકીશ, પણ કોઈ એક વાત એને હું અમલમાં લઈશ. આજે કેટલો પવિત્ર દિવસ છે. ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ છે. અને એ પણ કાયમ માટે આપણને યાદ રહે એટલે છેલ્લે સંકલ્પ સાથે આપણે ઊભા થશું. રજનીભાઈએ જેવી રીતે કહ્યું એમ હું આપને મારી વાતની શરૂઆત કરતા પહેલા જ એક ખાતરી આપી દઉં છું. હું અહીંથી જ્યાં સુધી બોલીશ ત્યાં સુધી તમને કોઈને કોઈ પ્રકારનો કંટાળો નહીં આવવા દો. કારણ કે આમાં ઘણી વખત એવું હોય કે આ ભાઈ હવે કેટલોક સમય ગાંગરવાના છે, સાંભળી સાંભળીને બહુ તકલીફ પડતી હોય. પણ હું માત્ર ને માત્ર તમારી સાથે કેટલાક વિચારો વહેંચવા માટે આવ્યો છું. આપણે શરૂઆત એક સરસ મજાની, પેલું પ્રેઝન્ટેશન મિત્ર ત્યાંથી ચાલુ કરી દેજો ને. એક સરસ મજાની વાર્તા સાથે આપણે વાતની શરૂઆત કરીએ. બરાબર ધ્યાનથી આ વાર્તા સાંભળજો. આમ તો લોકો શૈલેષ સકપરિયાને વાર્તા તરીકે જ ઓળખે છે અને મને બહુ ગંભીર ગંભીર મોટી મોટી વાતો કરતા આવડતું નથી. મને વાર્તા અને વાસ્તવિક ઘટનાઓ કહેતા જ આવડે છે. એક રાજા હતો અને એ રાજાને 3 સંતાન હતા. રાજાની ઉંમર થઈ એટલે હવે કોઈને રાજગાદી સોંપવી પડે. સામાન્ય તો પરંપરા એવી ચાલતી હતી કે જે મોટો દીકરો હોય એને રાજગાદી મળે. પણ આ રાજાએ એવું નક્કી કર્યું કે મોટાને જ રાજગાદી શું કામ? એવું શું કામ? આપણે પરંપરા બદલીએ કેમ નહીં? નાનાને પણ રાજગાદી આપી શકાય. અને આ તો થોડોક વધારે આગળ પડતો વિચારવા વાળો હતો કે દીકરાને જ શું કામ, દીકરીને પણ રાજગાદી આપી શકાય. તમારી જાણ માટે એક વાત કહું, કદાચ તમારામાંથી ઘણાને ખબર નહીં હોય. બ્રિટનની પરંપરા અલગ પ્રકારની છે. બ્રિટનમાં રાજગાદી કોને મળે? જે મોટું સંતાન હોય ને એને. જો મોટું સંતાન દીકરો હોય તો દીકરાને રાજગાદી મળે અને મોટું સંતાન દીકરી હોય તો દીકરીને રાજગાદી મળે. આપણે તો અહીંયા જ્યેષ્ઠ પુત્ર એ જ રાજા બને. બ્રિટનમાં એવું નહીં. વિક્ટોરિયા જ્યારે જન્મીને એના માતા પિતાનું મોટું સંતાન હતું તો એ જન્મી ત્યારથી જ નક્કી હતું કે ક્વીન છે. એ કિંગને પરણે પછી ક્વીન ન થાય, જન્મી ત્યારથી જ ક્વીન હોય. એમ આ રાજાએ નક્કી કર્યું કે આ 3 સંતાનમાંથી જે યોગ્ય હોય, 2 દીકરા ને 1 દીકરી, યોગ્ય હોય એને હું રાજગાદી આપું. એટલે એમને 3 સંતાનને બોલાવ્યા અને એવું કહ્યું કે હું તીર્થયાત્રાએ જાઉં છું, 2 વર્ષ પછી પાછો આવીશ, પણ તમને 3ને એક એક કામ સોંપીને જાઉં છું. આખો વહીવટ કારભાર એ બધો હું પ્રધાનમંત્રીને સોંપી દઈશ, એ ચલાવશે, તમારે એની કોઈ ચિંતા કરવાની નથી.
પણ હું તમને ત્રણેયને એક એક કામ સોંપું છું. એમ કરીને રાજાએ ત્રણેય સંતાનોને અનાજની એક એક નાની નાની થેલી આપી. આવડી આવડી થેલી ભરેલી હતી, અનાજ હતું. ત્રણેયને આપ્યું ને પછી એવું કહ્યું, હું 2 વર્ષ પછી પાછો આવીશ અને 2 વર્ષ પછી પાછો આવું ને ત્યારે તમારા બધા પાસેથી આ થેલી પાછી માંગીશ, ત્યારે તમારે મને પાછી આપવાની. રાજા તીર્થયાત્રાએ ગયા, 2 વર્ષ પછી પાછા આવ્યા. પછી પેલા સંતાનને બોલાવ્યું અને રાજા એવું કહ્યું કે બેટા, 2 વર્ષ પહેલા મેં તમને પેલી અનાજની થેલી આપી હતી અને મેં તમને કહ્યું હતું કે હું 2 વર્ષ પછી પાછી માંગીશ, તો બેટા એ થેલી પાછી લાવો. એટલે તરત જ એ સંતાને એવું કહ્યું કે પિતાજી, એના માટે તમારે મહેલમાં આવવું પડશે. રાજા કે તું લઈ જા, ત્યાં આવું, ચાલ. રાજા એની સાથે મહેલમાં ગયા. મહેલમાં અંદરના ભાગે ગયા, એક તિજોરી હતી અને તિજોરીની બહાર 2 સૈનિકો પહેરો ભરતા હતા. એટલે રાજાએ પૂછ્યું કે મને અહીંયા કેમ લાવ્યા છો? તો કે પેલી થેલી મેં અહીંયા રાખી છે. રાજા કે ક્યાં રાખી છે? તો કે તિજોરીમાં. કેમ? તો કે તમે જ્યારે 2 વર્ષ પહેલા અહીંથી ગયા અને તમે મને થેલી આપીને એવું કહ્યું કે હું 2 વર્ષ પછી પાછી માંગીશ, તો મેં એવું વિચાર્યું કદાચ કોઈક ચોરી જાય તો, એટલે મેં એને તિજોરીમાં બરોબર સાચવીને મૂકી દીધી, કોઈ અહીંયા ફરકે નહીં, એટલે પહેરો મૂકી દીધો છે. 8-8 કલાકની 3 શિફ્ટમાં આ સૈનિકો પહેરો ભરે છે. રાજા કે બેટા, હવે થેલી તો લાવો. તિજોરી ખોલી, થેલી કાઢી. થેલી હતી પણ અંદર અનાજ નહોતું, કારણ કે બધું સડી ગયેલું. રાજાએ બીજા કુંવરને બોલાવીને, બીજા સંતાનને બોલાવીને એવું કહ્યું કે બેટા, મેં તમને પણ એક થેલી અનાજ આપ્યું હતું, પાછું આપો. એ બીજો કુંવર કે પિતાજી, એના માટે તમારે નગરના દ્વાર પર આવવું પડશે. રાજા કે ચાલ, હું સાથે આવું. નગરના દ્વારે ગયા, ત્યાં ઉભા રહ્યા અને પછી રાજાએ કહ્યું કે બેટા, પેલી અનાજની થેલી પાછી આપો. એ કે પિતાજી, માફ કરજો, પણ હું એ અનાજની થેલી તમને પાછી નહીં આપી શકું. રાજાએ પૂછ્યું કેમ બેટા? એ કે પિતાજી, તમે મને જ્યારે એ થેલી આપીને, તમે 2 વર્ષ પછી આવવાના હતા, તો મેં એવું વિચાર્યું કે આ અનાજને સાચવીને હું ક્યાંક મૂકી દઉં તો એ સડી જશે, પણ જો એ અનાજને હું યોગ્ય જગ્યાએ વાવું તો એ સરસ રીતે ઉગશે, નવું અનાજ તૈયાર થશે અને વધારે અનાજ તૈયાર થશે. એટલે મેં વાવવાનું નક્કી કર્યું. રાજા કે બેટા, બહુ જ સારો વિચાર છે. તો પછી બેટા, વાવ્યું તો નવું અનાજ, વધુ અનાજ કેમ પાછું નથી આપી શકો એમ? અને એ વખતે એ સંતાન એવું કહ્યું, હું એટલે જ તમને અહીંયા લાવ્યો છું. મને ખબર નહીં શું થયું, મેં અનાજ અહીંયા વાવ્યું હતું પણ ઉગ્યું જ નહીં. રાજા કે વાવ્યું તું ક્યાં? એ તો એટલે તો અહીંયા લાવ્યો છું. આ સામે જોવો જગ્યા, ત્યાં જ વાવ્યું હતું. રાજાએ સામે જોયું, બધી પથરાળ જગ્યા હતી. રાજાએ તરત કહ્યું, બેટા, અનાજ વાવ્યું નથી, અનાજને વેડફી નાખ્યું છે. પછી ત્રીજું સંતાન હતું, એને પૂછ્યું, તારા 2 ભાઈઓ જેવું જ છે કે તું કઈ આપવાની છે? એ દીકરી હતી. એટલે એમણે તરત જ કહ્યું કે પિતાજી, હું આપીશ, પણ એના માટે તમારે નગરથી પણ બહાર આવવું પડશે, સીમમાં, ખેતરમાં. રાજા ગયા. એક બહુ જ વિશાળ ખેતર હતું અને અનાજના કોથળાઓ ને કોથળાઓ ભરેલા. આટલા બધા કોથળા જોઈને રાજાએ પૂછ્યું, પણ બેટા, આટલું બધું અનાજ ક્યાંથી? કે તમને પેલી એક થેલી નહોતી આપી? પણ કે બેટા, મેં તો તમને આટલી નાની થેલી આપી હતી, એનું આટલું બધું અનાજ? એ કે તમે એવું કહ્યું હતું કે હું 2 વર્ષ પછી પાછો આવીશ, તો મેં એવું વિચાર્યું કે જો અનાજને સાચવીને મૂકી દઉં તો એ સડી જશે, ગમે ત્યાં વેરી દઉં તો વેડફાઈ જશે, પણ આ અનાજનો સારામાં સારો પાક લેવા માટે પહેલા તો જમીન સરસ ગોતું, સારી જમીન ગોતું. જમીન ગોતીને એમાં અનાજ વાવું, પછી એને પાણી આપવું, એને ખાતર આપવું. અને મેં એવું કર્યું. સરસ જમીન ગોતી, વાવ્યું, ખાતર પાણી આપ્યું, એક પાક થયો, એ પાછો વાવ્યો, બીજો પાક થયો. તમે 2 વર્ષે પાછા આવ્યા ને ત્યાં સુધીમાં તો હું 4 થી 5 પાક લઈ ચૂક્યો છું. તમે મને 1 થેલી અનાજ આપ્યું હતું, પણ એના બદલામાં હું તમને આજે આ અનેક થેલી અનાજ પરત કરું છું. રાજા એટલા રાજી થયા, એટલા રાજી થયા. અને મારે કહેવાની જરૂર જ નથી
કે રાજગાદી આપવા માટે રાજાએ આ ત્રીજા સંતાનની પસંદગી કરી, એને રાજગાદી આપી, સત્તા આપી, સુખ આપ્યું, સમૃદ્ધિ આપી. હવે સમજો મિત્રો, આ કોઈ વાર્તા નથી. ઇટ્સ નોટ અ સ્ટોરી. આ કોઈ વાર્તા નથી. આ તમારી અને મારી, આપણા સૌની જીવન કહાની છે. પરમાત્મા રૂપી રાજા ક્ષમતાઓ રૂપી બી આપીને આપણને આ જગતમાં મોકલે છે. પરમાત્મા બધાને અદ્ભુત ક્ષમતાઓ આપે છે. પરમાત્મા રૂપી રાજા ક્ષમતાઓ આપીને આપણને આ જગતમાં મોકલે છે. પણ આ જગતમાં 3 પ્રકારના લોકો છે. એ 3 પ્રકારના લોકો કયા છે? એક વર્ગ એવો છે કે પરમાત્માએ આપેલી એક ક્ષમતા એનો ઉપયોગ કરતા જ નથી અને ક્ષમતા સડી જાય છે. ક્ષમતા તો છે જ, અદ્ભુત છે, ઉપયોગ જ નથી કરતા, ક્ષમતા સડી જાય. બીજો એક વર્ગ એવો છે કે ક્ષમતાને ગમે ત્યાં વેડફી નાખે છે. મોબાઈલમાં, સોશિયલ મીડિયામાં, ગેમમાં, ફાકા ફોજદારીમાં ક્ષમતાઓ વેડફાઈ જાય છે. પણ ત્રીજો એક વર્ગ એવો છે કે પરમાત્માએ આપેલી આ ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરવા માટે પેલા તો યોગ્ય ખેતર શોધે, ખેતર શોધીને ત્યાં એક ક્ષમતાઓને વાવે અને પછી એને મહેનત રૂપી ખાતર અને પાણી આપે અને એની ક્ષમતાઓને અનેક ગણી કરી દે અને પછી પરમાત્મા રૂપી રાજા એ જ વ્યક્તિને રાજા જેવું સુખ આપે, એને રાજગાદી આપે, બધી જ ભૌતિક સુખ સુવિધાઓ આપે. પરમાત્માએ આપણને બધાને ક્ષમતા આપી છે. હવે આપણા હાથમાં છે કે આપણે એક ક્ષમતાને એમને પડી રહેવા દેવી છે, એને વેડફી નાખવી છે કે એને યોગ્ય જગ્યાએ વાવવી છે. મારે તમને બધાને અભિનંદન આપવા છે કે તમે બધાએ તમારી આ ક્ષમતાઓને યોગ્ય જગ્યાએ વાવવા માટેનો નિર્ણય કર્યો છે. તમે બિલીવ પરિવારનો હિસ્સો છો એ જ સમજજો કે તમે યોગ્ય ખેતર પસંદ કર્યું છે. આ પથરાળ જમીન નથી, તમે ખેતર યોગ્ય પસંદ કર્યું છે.